નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. બગસરામાં માવઠાના મારથી શાકભાજીની આવક પર ભારે અસર થઈ. બગસરાની અંદર કમોસમી માવઠાના મારથી આજે શાકભાજીના વેપારીઓ પરેશાન, ગૃહિણીઓના બજેટ ખોરવાયા અને હાલમાં તમામ શાકભાજીની અંદર અત્યારે પાક બળતા આજે ભાવ પહોંચ્યા આસમાને. કિરીટ જીવાની, બગસરા. ખેતરમાં પાક બળી જતા માર્કેટમાં શાકભાજીની આવક ઘટી અને પરિણામે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઓછા પુરવઠાને કારણે ટમેટા, બટાટા સહિતના તમામ મુખ્ય શાકભાજીના ભાવ ઉછળતા ગૃહિણીઓના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે. સ્થાનિક શાકભાજી વેપારી બાબુ પણ જણાવે છે કે માવઠાના કારણે પાકને ભારે નુકસાન થયું છે અને આવક અડધી થઈ ગઈ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું બાબુભાઈ ચક્રુભાઈ પંચાસરા બોલું છું. કોમેસી વરસાદના હિસાબે શાકભાજીના ભાવ આસમાને વ્યાઈ ગયા છે. ગુવારના છે 150થી કિલો અને ભીંડાના છે 80થી 100 રૂપિયા કિલોના. દૂધીના પણ 80થી 100 રૂપિયા જેવો ભાવ થઈ ગયો છે. અત્યારે કારેલાના 70થી 80 રૂપિયા ભાવ થઈ ગયો છે. એટલે માલની આવક ઓછી થતાં અમને કાંઈ વેચવું પોહાતું નથી અને ગ્રાહકને પણ લેવું પોહાતું નથી.